પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય પોલીસ કલર પુરસ્કાર સન્માનિત થનારું 15મું રાજ્ય કયું છે? એ ઓડિશા, બી પંજાબ, સી સિક્કમ કે ડી ઝારખંડ? તેનો સાચો જવાબ સી સિક્કમ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. હાલમાં દિલ્હી સરકારે ઇમરજન્સી સેવા માટે કયો નંબર લોન્ચ કર્યો છે? એ 108, બી 111, સી 100 કે ડી 112? તેનો સાચો જવાબ છે ડી 112. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. બીજાપુર શાના માટે પ્રખ્યાત છે? એ ખૂબ વરસાદ માટે, બી અટલ મસ્જિદ માટે, સી ગોમેટસ મંદિર માટે કે ડી ગોળ ગુજબ માટે? તો એનો સાચો જવાબ છે ડી ગોળ ગુજબ માટે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિમી છે? એ 3,42,239, બી 3,08,000, સી 3,08,115 કે ડી 1,96,024? એનો સાચો જવાબ છે ડી 1,96,024. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. સર્વોત્તમ ડેરી કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન જોઈ. એ સુરતમાં, બી પોરબંદરમાં, સી ભાવનગરમાં કે ડી જૂનાગઢમાં? તેનો સાચો જવાબ છે સી ભાવનગરમાં. સૌથી જૂની તો કે 84 ડેરી જે સુરત ખાતે આવે. સૌથી મોટી અમૂલ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામે ઓળખાય છે? એ અમદાવાદ, બી હિંમતનગર, સી મહેમદાવાદ કે ડી સુલતાનપુર? તો એનો સાચો જવાબ છે બી હિંમતનગર. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીમાં છે? એ નાગર શૈલી, બી હેમતપંથી શૈલી, સી કલિંગ શૈલી કે ડી ચાલુક્ય શૈલી? તો એનો સાચો જવાબ છે ડી ચાલુક્ય શૈલી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌ પ્રથમ કાપડ મિલની શરૂઆત કયા વર્ષમાં થઈ? ઓપ્શન જોઈ. એ 1860માં, બી 1861માં, સી 1862માં કે ડી 1863માં? એનો સાચો જવાબ છે બી 1861માં. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. જીભના આગળના ભાગમાં કયો સ્વાદ પારખી શકાય છે? એ ગળ્યો, બી ખારો, સી કડવો કે ડી તીખો? તો એનો સાચો જવાબ છે એ ગળ્યો. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોણે આપ્યું છે? એ જવાહરલાલ નહેરુએ, બી મહાત્મા ગાંધીએ, સી સ્વામી વિવેકાનંદે કે ડી સ્વામી સ્વરૂપાનંદે? તો એનો સાચો જવાબ છે સી સ્વામી